myself, Dr. Dhaval Shah. I am interventional cardiologist. TAVI એટલે ટ્રાન્સ કેથેટર એઓર્ટિક વાલ ઇમ્પ્લાન્ટેશન એટલે એ વાલ રિપ્લેસમેન્ટની એક પદ્ધતિ છે જેની અંદર હાર્ટનો એઓર્ટિક વાલ જે ઓલ્ડ એજમાં સાંકડો થઈ જાય એને આપણે રિપ્લેસ કરવાની પદ્ધતિ એટલે ટ્રાન્સ કેથેટર એઓર્ટિક વાલ રિપ્લેસમેન્ટ. અને ટ્રાન્સ કેથેટર એટલે કે ઓપન કર્યા વગર આપણે જેવી રીતે એન્જિયોપ્લાસ્ટીમાં સ્ટેન્ટ મૂકીએ તે રીતે જ એક કેથેટર નાખીને એની અંદરથી જ વાલ પાસ થઈ જાય અને એક પણ કટ મૂક્યા વગર કે એક પણ ટાંકો લીધા વગર આપણે હાર્ટનો વાલ રિપ્લેસ કરી શકીએ. હવે આપણે TAVI અને પરંપરાગત જે ઓપન હાર્ટ સર્જરીથી એઓર્ટિક વાલ રિપ્લેસ કરીએ એ બેની અંદર બેઝિક બે ડિફરન્સ છે. એક તો કે ઓપન હાર્ટ સર્જરી એટલે તમારે આખું મિડ લાઇનથી ઓપન કરીને સ્ટર્નમ ઓપન કરીને બોન કટ કરીને હાર્ટની ઉપર સર્જરી કરવાની. જ્યારે આ TAVI કોઈપણ ટાંકા વગર કે કોઈપણ કટ વગર પગની અંદર ફિમોરલ આર્ટરી આવે એની અંદર એક હોલ પાડી ત્યાં આગળ એક 24 ફ્રેન્ચની શીટ નાખીને એની અંદરથી વાલ પાસ થાય. તો જેવી રીતે આપણે સ્ટેન્ટ મૂકીએ છીએ કે કોઈ પણ કટ વગર એ જ રીતે આની અંદર એક કેથેટરમાંથી જ એઓર્ટિક વાલ જે આર્ટિફિશિયલ વાલ હોય એ પાસ થાય અને ત્યાં આગળ આપણે ફ્લોરોસ્કોપી મશીનમાં જોઈને એની પોઝિશન સેટ કરીને ત્યાં આપણે એને ઓપન કરી દઈએ. હવે આપણે જ્યારે પણ ઓપન હાર્ટ સર્જરી કરીએ ત્યારે એની અંદર આપણે જનરલ એનેસ્થેસિયા આપવું પડે, પેશન્ટને વેન્ટિલેટર પર લેવું પડે અને જે બહુ ઓલ્ડ એજ પેશન્ટ્સ હોય 85-90 યરની એજ થઈ ગઈ હોય કે જે થોડીક નાની ઉંમર પણ હોય પણ જેમના લંગ્સ વીક થઈ ગયા હોય તેવા પેશન્ટ્સમાં આપણે વેન્ટિલેટર પર મૂકવા એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ છે. મૂકી તો દઈએ પણ એમાંથી પછી વીન કરવાની બહુ તકલીફ પડે એટલે સર્જન માટે સર્જરી ઇઝીલી થઈ જાય પણ પાછળની કેરમાં એજના હિસાબથી બહુ તકલીફ પડે. એટલે અત્યાર સુધી આ TAVI નહીં આવેલું ત્યાં સુધી આવા હાઈ રિસ્ક પેશન્ટ્સને આપણે મેડિકલ મેનેજમેન્ટ એટલે કે દવાઓ ઉપર ચલાવતા હતા અને એના કારણે એમની લાઈફ એક્સપેક્ટન્સી ઘણી ઓછી થઈ જતી. જ્યારે TAVI આવવાથી એ સર્જિકલ રિસ્ક રહેતું નથી કારણ કે લોકલ એનેસ્થેસિયામાં થાય છે, એમાં વેન્ટિલેટરની જરૂર પડતી નથી. એટલે જે હાઈ સર્જિકલ રિસ્ક પેશન્ટ હોય જેમાં ઓપન હાર્ટ સર્જરી બહુ રિસ્કી છે તેવા પેશન્ટ્સમાં આપણે TAVI પદ્ધતિ દ્વારા એઓર્ટિક વાલ રિપ્લેસ કરી શકીએ. યોર હાર્ટ અવર કેર. થેન્ક યુ.